દેશના સૌથી લાંબા સમય સુધી સતત જનસેવામાં સમર્પિત રહીને રાષ્ટ્રના વિકાસને નવી દિશા આપનાર યશસ્વી વડાપ્રધાન તરીકેના 12 વર્ષના સફળ જનકેન્દ્રિત અને વિકાસલક્ષી કાર્યકાળની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। 12 વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત 158 કામરેજ વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય રાજ્યમંત્રી તથા કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। પાલક પાટિયા ખાતે ઇન્ફિનિટી બાગ, પેરેડાઇઝ ફાર્મ અને જમનાબા ભવનની પાછળ આવેલ વિસ્તારમાં યોજાયેલ આ સ્વચ્છતા અભિયાનમાં પક્ષના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, યુવા મોરચાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકો ઉત્સાહભેર ભાગ લીધો। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા 12 વર્ષમાં વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને જનભાગીદારીના અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા। સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ જનાંદોલન બનીને દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ રહ્યું છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।